જય શ્રી કૃષ્ણ વાલા વિદ્યાર્થીઓ. આજે આપણે ટીવાય કેમિસ્ટ્રી સેમેસ્ટર 5 એના 502નું 7મું ચેપ્ટર એટલે કે સિન્થેસિસ એન્ડ યુઝ ઓફ ડ્રગ એન્ડ ડાઈઝ વિશે વાત કરશું. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ સિન્થેસિસ ઓફ યુઝ એન્ડ ડ્રગ એન્ડ ડાઈઝ. માં સૌપ્રથમ આવશે સિન્થેટિક ડ્રગ્સ. સિન્થેટિક ડ્રગ્સ એવો શબ્દ યુઝ કર્યો છે જે તમને સામે તમારી સ્ક્રીન ઉપર દેખાય, સિન્થેટિક ડ્રગ્સ. તો સિન્થેટિક ડ્રગ્સની અંદર ખાસ એક વસ્તુ તમને જણાવી દઉં કે બંને બે જે શબ્દો છે સિન્થેટિક અને ડ્રગ્સ, તેમાં સૌપ્રથમ વાત કરશું સિન્થેટિક વિશે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સિન્થેટિક? તો સિન્થેટિકની હું વાત કરવા જાઉં તો સિન્થેટિક આપણે કોને કહીએ છીએ? તો કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુને લેબની અંદર પ્રિપેર કરીએ છીએ અને બનાવીએ છીએ, એટલે કે સિન્થેસિસ કરીને રિએક્શન ફોલો કરીને જે વસ્તુ તૈયાર થઈ છે એને સિન્થેટિક વસ્તુ બનેલી કહેવાય. અથવા તો જે પણ વસ્તુ તૈયાર નથી, નેચરમાં તૈયાર સ્વરૂપે નથી મળતી, જેને આપણે કાંઈક પ્રોસેસ કરીને બનાવવી પડે છે, એને આપણે સિન્થેટિક તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ સેકન્ડ શબ્દ આવશે ડ્રગ. હવે ડ્રગ શબ્દમાં ખાસ મારે તમે લોકોને વિદ્યાર્થી મિત્રોને ચોખવટ કરવાની કે દરેક વ્યક્તિના માનસમાં ડ્રગ એટલે એવું માનસ આપણે ઘડાયેલું હોય છે કે ડ્રગ્સ એટલે કે નશીલા પદાર્થો, પણ ખરેખર એવું નથી કે ડ્રગ્સ એટલે કે નશીલા પદાર્થો, એવું નથી થતું. ડ્રગ્સ એટલે કે માનવના બોડીની અંદર જે ડિસીઝ થાય છે, જે રોગ થાય છે, કોઈ પણ એની બોડીને તકલીફ થાય છે, બોડી એબનોર્મલ થાય છે, ત્યારે એને નોર્મલ કરવા માટે જે યુઝ કરવામાં આવે છે અને ડ્રગ્સ એટલે કે મેડિસિન તરીકે આપણે આ શબ્દને લેવાનો છે. એટલે તમને સિન્થેટિક ડ્રગ શબ્દ વિશે ખ્યાલ આવી ગયો છે. ત્યારબાદ આવશે ડેફિનેશન. ડેફિનેશન કોની? તો કે ડ્રગ્સની ડેફિનેશન, કે ડ્રગ્સ એટલે કે દવા, મેડિસિન કહેવાય છે કોને? એને આપણે શાબ્દિક રીતે આવી રીતે કહી શકીએ, ધીસ આર સિન્થેટિક સબસ્ટન્સ વિચ affected its functioning or structure and it is used in the diagnosis, mitigation, treatment or prevention of a disease or relief discomfort. જે આ વ્યાખ્યા તમારી સામે સ્ક્રીન ઉપર દેખાય છે તમને ઇંગ્લિશમાં લખેલી, એ તમારે એક્ઝામ લેવલે આ વસ્તુ તમારે લખવાની છે, પરંતુ આપણે એને સમજવાની કોશિશ કરીએ. બરોબર? કે ધીસ આર સિન્થેટિક સબસ્ટન્સ, કે સબસ્ટન્સ કેવો છે? જે વસ્તુ મેડિસિન તૈયાર થઈ છે તો એ નેચરમાંથી ડાયરેક્ટલી મળી રહેતી નથી, એને સિન્થેસિસ કરી લેબની અંદર કંઈક પ્રોસેસ કરીને બનાવવામાં આવી છે. ત્યારબાદ એવું કીધું કે બ્રેકેટની અંદર કે વેન ટેકન ઇન ટુ અ લિવિંગ બોડી, કે બોડીની અંદર જ્યારે એપ્લાય કરવામાં આવે છે, બરાબર, મેડિસિન આપણે માનો કે મેડિસિન કોઈ પણ ખાવામાં આવે, બરાબર, તો ઇન્જેક્શન દ્વારા આપણા શરીરમાં ઇન્જેક્ટ કરવામાં આવે, કોઈ પણ રસ્તા દ્વારા આપણા શરીરમાં ઇન્જેક્ટ થાય છે, અંદર પ્રવેશે ત્યારે એની ઇફેક્ટ શરૂઆત થાય છે. ઇફેક્ટની ઇફેક્ટેડ ઇટ્સ ફંક્શનિંગ ઓર સ્ટ્રક્ચર, કે એનું સ્ટ્રક્ચર જે છે એ જે પ્રકારનું હોય છે, બરાબર, કેમેસ્ટ્રીની ભાષામાં આપણે કહેવા જઈએ એનું સ્ટ્રક્ચર, એની એક માળખું કયા પ્રકારનું છે, એના ફંક્શન કયા પ્રકારના છે, બરાબર, એના ઉપર એની ગુણધર્મો, એની કેરેક્ટરિસ્ટિક રહેલા હોય છે. એન્ડ ઇટ ઇઝ યુઝડ, કે દવા ચાલો આપણે બનાવી લીધી, એનું સિન્થેટિક કરીને મેડિસિન આપણે તૈયાર કરી લીધી, ત્યારબાદ એને આપણે બોડીને એપ્લાય કઈ રીતે કરવું, યુઝ કઈ રીતે કરશું? તો આપ્યું તો ડાયગ્નોસિસ, કે કોઈ પણ રોગ દ્વારા, મેડિકેશન, ટ્રીટમેન્ટ ઓફ પ્રિવેન્શન ઓફ ડિસીઝ ઓર રિલીફ ડિસ્કમ્ફર્ટ, કે બોડી એક ડિસ્કમ્ફર્ટ ઉત્પન્ન થતું હોય, કે ભાઈ માનો કે કોઈ માણસને તાવ આવે તો માણસ એક ડિસ્કમ્ફર્ટ અનુભવતો હોય, કે ભાઈ એને કમ્ફર્ટ નથી આવતું, પોતાના બોડીનું ટેમ્પરેચર વધી ગયું છે, એને સુસ્તી ચડે છે, અલગ અલગ પ્રકારના એના લક્ષણો એમાં જોવા મળતા હોય છે, કે જે બોડીની અંદર ડિસ્કમ્ફર્ટ જે ઉત્પન્ન થાય છે, એટલે કે એને ડિસીઝ તરીકે, એટલે કે રોગ તરીકે આપણે ઓળખીએ છીએ. તો એની ટ્રીટમેન્ટ માટે, સમજાય વસ્તુ, એની ટ્રીટમેન્ટ માટે આપણે એનો યુઝ કરીએ છીએ. તો આ થઈ એની ડેફિનેશન, કે ધીસ આર સિન્થેટિક સબસ્ટન્સ વિચ affected its functioning or structure and it is used in the diagnosis, mitigation, treatment or prevention of disease or relief discomfort. ત્યારબાદ આગળ આપણે જોશું કે ઇન્ટ્રોડક્શન ટુ મેથડ્સ ઓફ ક્લાસિફિકેશન, કે એનું ક્લાસિફિકેશન, કે ભાઈ અલગ અલગ પ્રકારની મેડિસિન આવે છે, અલગ પ્રકારની ડિસીઝ માટે અલગ અલગ પ્રકારના મેડિસિન વપરાય છે. તેમાં ફર્સ્ટ જે લાઈન તમારી સામે જોવા મળે છે કે ડ્રગ્સ આર કેટેગરાઇઝડ ઇન અ વેરાયટી ઓફ ડિફરન્ટ વેઝ, કે અલગ અલગ મેડિસિન અલગ અલગ રસ્તાઓ દ્વારા પ્રિપેર કરવામાં આવતી હોય છે, કે અલગ અલગ દવાઓ જે બને છે લેબની અંદર સિન્થેસિસ કરીને સિન્થેટિક મેડિસિન જે બનાવવામાં આવે છે, અલગ અલગ રસ્તાઓ દ્વારા એને બનાવવામાં આવતું હોય છે. ઇન ધ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી, કે જે પણ મેડિસિન તૈયાર કરે છે, જે કંપની મેડિસિન તૈયાર કરે છે, કંપનીને આપણે કેવી કંપની તરીકે ઓળખશું? કે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી. કેવી? ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી. આ શબ્દ ખાસ યાદ રાખો કે મેડિસિન તૈયાર કરે ઇન ધ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી. ડ્રગ્સ આર
grouped according to their chemical activity or conditions that they treat. કે કેમિકલ એક્ટિવિટી અને કન્ડિશન પરિસ્થિતિ પ્રમાણે એની ટ્રીટમેન્ટ કઈ રીતની અપાય અથવા તો મેડિસિનનો પાવર કેટલા પર્સન્ટેજ છે એનો ખ્યાલ આવશે. There are many reasons to classify drugs ranging from understanding the usefulness of particular type of drug. કે ભાઈ there are many reasons, ઘણા બધા કારણો હોય છે અલગ અલગ ગ્રુપમાં ક્લાસિફાય કરો. ક્લાસિફિકેશન એટલે કે અલગ અલગ ગ્રુપમાં વહેંચવાનું, કે મેડિસિનને ઘણા બધા અલગ અલગ ગ્રુપમાં વહેંચેલી હોય છે. એમાંથી 7 ટાઈપ જે આપણી સામે દેખાય છે કે 7 ડિફરન્ટ ટાઈપ ઓફ ડ્રગ્સ. ફર્સ્ટ જે ટાઈપ આવશે એ આવશે સ્ટિમ્યુલન્ટ્સ, ત્યારબાદ આવશે ડિપ્રેસન્ટ, ત્યારબાદ લ્યુસિનોજન, એના પછી ડિસોસિએટિવ, એના પછી ઓપિયોઇડ્સ, એના પછી ઇનહેલન્ટ્સ અને એના પછી કેનેબિસ. તો 7 પ્રકારની જે ટાઈપ આપણી સામે દેખાઈ રહી છે, આ 7 ટાઈપમાં અલગ અલગ પ્રકારની મેડિસિન તૈયાર થતી હોય છે અને એને અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવતી હોય છે. હવે ત્યારબાદ મુખ્ય વાત આપણે જે કરવાની છે એ આવશે સિન્થેસિસ એન્ડ એપ્લિકેશન ઓફ આઇબુપ્રોફેન. આઇબુપ્રોફેન એક્ઝામને લગતું એક ઘણું બધું ઇમ્પોર્ટન્ટ એક ડ્રગ છે કે સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો 5 થી 7 માર્કમાં ડ્રગ આપણે કોઈ પૂછાતી હોય તો આઇબુપ્રોફેન ઘણી વખત ભૂતકાળની અંદર પૂછાઈ ગયેલી પણ છે. તો આપણે શરૂઆત કરશું આઇબુપ્રોફેનની. ફર્સ્ટ એવું કીધું કે ઇટ ઇઝ એન એરાઇલ એસિટિક એસિડ હેમોલોગસ એન્ડ નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ. નોન સ્ટીરોઇડલ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ નોન સ્ટીરોઇડલ? નોન સ્ટીરોઇડલ એટલે કે એક એવી મેડિસિન કે જે બોડીની અંદર ઇફેક્ટ કરે છે, પરંતુ કઈ જગ્યાએ? તો કે એન્ટી ઇન્ફ્લેમેટરી. એન્ટી ઇન્ફ્લેમેટરી મિનિંગ કે ભાઈ જે બળતરા થાય છે, બળતરાને રોકવા માટે કોનો ઉપયોગ થાય છે? તો કે આઇબુપ્રોફેનનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ આઇબુપ્રોફેન આઈયુપીસી. ત્યારબાદ આપણે વાત કરશું સિન્થેસિસ ઓફ આઇબુપ્રોફેન, કે આઇબુપ્રોફેનની સિન્થેસિસ રિએક્શન કઈ રીતે ફોલો થાય છે. ચલો, તેમાં આપણે રિએક્શનમાં તમે બધા જાણો છો કે એક સ્ટાર્ટિંગ મટીરિયલ હોય છે, ત્યારબાદ આગળ એમાં કોઈ કેટાલિસ્ટ એડ કરી અને આગળ રિએક્શન ફોલો થતી હોય છે. તો આઇબુપ્રોફેનની અંદર જે સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે આપણે આઇસોબ્યુટાઇલ બેન્ઝીન લેવાનું છે. શું લેવાનું? આઇસોબ્યુટાઇલ બેન્ઝીન. કે તમે જેમ જાણો છો કે બેન્ઝીન રિંગ, કે અને આપણે બેન્ઝીન રિંગ કહેશું, અને આપણે બેન્ઝીન રિંગ કહીએ છીએ, બેન્ઝીન રિંગ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ એની એક્ઝેક્ટ બાજુમાં એટલે કે એક વેલેન્સી સાથે જે એટેચ થયેલું છે, જે 4 કાર્બનવાળું તમને સ્ટ્રક્ચર દેખાય છે, એને આપણે આઇસોબ્યુટાઇલ કહીશું. અને બંને ભેગા મળીને આઇસોબ્યુટાઇલ બેન્ઝીનનું સ્ટ્રક્ચર પ્રિપેર કરે છે. ચલો, એની અંદર આપણે એસિટિલેશન કરવાનું છે. એસિટિલેશન કોના વડે કરશું આપણે? તો કે એસિટિક એનહાઇડ્રેટ એટલે કે CH3CO2O. CH3CO2O વડે આપણે એસિટિલેશન કરશું. હવે એસિટિલેશન કરતી વખતે ખાસ એ જોવાનું છે કે બેન્ઝીન રિંગની અંદર કઈ પોઝિશન ઉપર ગ્રુપ એટેચ થશે એ ઘણું મહત્વનું હોય છે. તો પેરા પોઝિશન ઉપર COCH3 ગ્રુપ એટલે કે પેરા આઇસોબ્યુટાઇલ એસિટોફિનોન આખું સ્ટ્રક્ચર તૈયાર થશે. પેરા પોઝિશન ઉપર COCH3 એટેચ થઈ અને જે સ્ટ્રક્ચર તૈયાર કરશે શેનું તૈયાર થાય? તો પેરા આઇસોબ્યુટાઇલ એસિટોફિનોન, કે પેરા પોઝિશન ઉપર એટેચમેન્ટ થતું હોવાથી આગળ પેરા આઇસોબ્યુટાઇલ, જે આ 4 કાર્બન દેખાય છે, આઇસોબ્યુટાઇલ અને એસિટોફિનોન તરીકે આને ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે એને હાઇડ્રોજન સાયનાઇડ એટલે કે HCN, હાઇડ્રોજન સાયનાઇડ અથવા હાઇડ્રોસાયનિક એસિડ વડે આપણે ઓળખશું HCN. HCN આગળ રિએક્શન કરતા અહીંયાથી એક ઓક્સિજન, અહીંયાથી એક ઓક્સિજન, અહીંયાથી એક હાઇડ્રોજન એટલે કે OH ગ્રુપ અહીં એટેચ થયું છે. આ ગ્રુપ, કે આ ગ્રુપ અહીંયા એટેચ થયું છે, OH ગ્રુપ. ત્યારબાદ અહીંયાથી એક હાઇડ્રોજન અને અહીંયાથી એક ઓક્સિજન એટેચ થઈ અને OH ગ્રુપ એટેચ થયું. ત્યારબાદ અહીંયા જે પાછળ CN બાકી રહે છે એટલે કે સાયનાઇડ ગ્રુપ, જેને નાઇટ્રાઇલ ગ્રુપ તરીકે આપણે ઓળખીએ છીએ. તો નાઇટ્રાઇલ ગ્રુપ CN અહીંયા નીચે એટેચ થયું છે કાર્બન સાથે, કાર્બનની ચોથી વેલેન્સી ઉપર. ત્યારબાદ હાઇડ્રોલિસિસ કરવાનું છે આપણે. કોના વડે? હાઇડ્રોજન આયોડાઇડ એટલે કે HI અને રેડ ફોસ્ફરસ વડે હાઇડ્રોલિસિસ કરશું આપણે આનું. હવે હાઇડ્રોલિસિસ જ્યારે કરવામાં આવે છે ત્યારે નાઇટ્રાઇલ ગ્રુપ રિપ્લેસ થઈ અને એસિડ ગ્રુપમાં કન્વર્ટ થાય છે, એટલે કે એસિડ ગ્રુપ એટેચ થાય છે એની અંદર. કે ધેન હાઇડ્રોલિસિસ ઓફ નાઇટ્રાઇલ ગ્રુપ એટલે કે સાયનાઇડ ગ્રુપ જે અહીંયા દેખાય છે તમને, નાઇટ્રાઇલ ગ્રુપની વાત કરી છે. તો આ સાયનાઇડ ગ્રુપ કોની અંદર કન્વર્ટ થઈ ગયું? તો કે એસિડ ગ્રુપની અંદર કન્વર્ટ થઈ ગયું, એસિડ ગ્રુપ જોડાઈ ગયું છે. હવે
આખું સ્ટ્રક્ચર જે શરૂઆતમાં સ્ટાર્ટિંગ મટીરિયલમાં આઇસોબ્યુટાઇલ બેન્ઝીન જે આપણે લીધું એની અંદર આઇસોબ્યુટાઇલ કમ્પ્લીટલી બેન્ઝીન ઉપર એટેચ થયેલું હતું, બરાબર. ત્યારબાદ એની અંદર નેક્સ્ટ પેરા પોઝિશન ઉપર જે આપણે એટેચ કરવાનું હતું કે CH3COOH જે આપણે એટેચ કરી દીધું છે, તો સંપૂર્ણ સ્ટ્રક્ચર અત્યારે આઇબુપ્રોફેનનું ક્લિયર તૈયાર થઈ ગયું છે આપણી સામે. આ સ્ટ્રક્ચર જે ગોળ રાઉન્ડની અંદર દેખાય છે જેનું સ્ટ્રક્ચર છે આઇબુપ્રોફેન. હવે એક્ઝામ લેવલે તમારે ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે આઇબુપ્રોફેનનું સ્ટ્રક્ચર જે છે કે જે આપણે જેની વાત કરી છે કે આઇબુપ્રોફેનની એક વાત કરી રહ્યા છીએ, તો એનું સ્ટ્રક્ચર તમને આવડવું ખૂબ જ જરૂરી છે. એટલે સૌપ્રથમ તમારે તૈયારીમાં ખાસ તો આઇબુપ્રોફેનનું સ્ટ્રક્ચર તૈયાર કરવાનું છે. ત્યારબાદ તમે રિએક્શન આની તૈયાર કરશો તો વધારે ઇઝી પડશે. ચલો એકવાર ફરીથી એકવાર આખી રિએક્શન સમજાવી દઉં. આઇસોબ્યુટાઇલ બેન્ઝીનનું સ્ટાર્ટિંગ મટીરિયલ રહેશે. ત્યારબાદ એસિટિક એનહાઇડ્રાઇડ વડે એનું એસિટિલેશન કરશું. એસિટિલેશન કરતાં બેન્ઝીનની પેરા પોઝિશન ઉપર COCH3 ગ્રુપ એટેચ થશે. ત્યારબાદ સ્ટ્રક્ચર જે બનશે એ બનશે પેરા આઇસોબ્યુટાઇલ એસિટોફિનોન. ત્યારબાદ હાઇડ્રોસાયનિક એસિડ વડે આપણે એનું ફર્ધર આગળ રિએક્શન કરશું, એટલે કે જ્યાં એસિટિક એનહાઇડ્રેટનું એસિટિલેશન કરેલું જે ગ્રુપ પેરા પોઝિશન ઉપર જે ગ્રુપ એટેચ થયેલું હતું એ પોઝિશન ઉપર એક ઓક્સિજન અને HCl નો એક હાઇડ્રોજન બંને એટેચ થઈને OH ગ્રુપ ફંક્શનલ ગ્રુપ તૈયાર થશે. કોના ઉપર? તો કે કાર્બોનિલ કાર્બન ઉપર. અને ત્યારબાદ જે સાયનાઇડ બાકી રહે છે એ સાયનાઇડ ચોથી વેલેન્સી જે ખાલી પડી છે એના ઉપર એટેચ થશે. ત્યારબાદ HI હાઇડ્રોજન આયોડાઇડ અને રેડ ફોસ્ફોરસનું આપણે હાઇડ્રોલિસિસ કરશું. હાઇડ્રોલિસિસ કરતા જે સાયનાઇડ ગ્રુપ એટલે કે જે નાઇટ્રાઇલ ગ્રુપ છે એ કન્વર્ટ થઈ જશે કેમાં? તો કે એસિડ ગ્રુપની અંદર, અને આખું સ્ટ્રક્ચર આપણું આઇબુપ્રોફેનનું કમ્પ્લીટ થશે. હવે આપણે વાત કરશું યુઝ એપ્લિકેશન ઓફ આઇબુપ્રોફેન, કે આઇબુપ્રોફેનના ઉપયોગો શું. તો સૌપ્રથમ ઉપયોગ, આઇબુપ્રોફેન ઇઝ અ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ ધેટ પોઝેસ એન્ટીપાયરેટિક. એટલે કે જ્યારે બોડીનું ટેમ્પરેચર અપ થાય છે, એટલે કે બોડીનું ટેમ્પરેચર વધી જાય છે, જ્યારે ફીવર, આપણે નોર્મલ ભાષામાં એને ફીવર કહેતા હોઈએ છીએ, કે જ્યારે ફીવર આવે છે બોડીની અંદર, એટલે કે બોડીનું ટેમ્પરેચર ઘણું બધું ઊંચું જાય છે, તો બોડીના ટેમ્પરેચરને નીચું લાવવા માટે આઇબુપ્રોફેનનો ઉપયોગ થતો હોય છે. જો અહીંયા બ્રેકેટની અંદર કીધું છે કે લોવરિંગ ધ ટેમ્પરેચર ઓફ બોડી વેન ધ બોડી ટેમ્પરેચર હેઝ બીન રાઇઝડ અબવ નોર્મલ, કે જ્યારે બોડીનું ટેમ્પરેચર ઘણું બધું ઊંચું હોઈ જાય છે ત્યારે એને નોર્મલ કરવા માટે, નોર્મલ પરિસ્થિતિમાં લઈ આવવા માટે આઇબુપ્રોફેનનો ઉપયોગ થતો હોય છે. રાઇઝ એટલે કે ઊંચું જવું. ત્યારબાદ આવશે એનાલ્જેસિક, કે એનાલ્જેસિક એક્શન એટલે કે રિડ્યુસ પેઇન, એટલે કે દુખાવાને ઘટાડવા માટે કોનો ઉપયોગ થાય છે? આઇબુપ્રોફેનનો ઉપયોગ થાય છે. ઇટ ઇઝ યુઝડ ફોર ધ ટ્રીટમેન્ટ ઓફ રિયુમેટોઇડ આર્થ્રાઇટિસ એન્ડ ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ, એટલે કે સંધિવા અને અસ્થિવાના દુખાવામાં પણ આઇબુપ્રોફેન ઘણી બધી ઉપયોગી છે.